વિસ્તારમાંથી આવેલા અધિકારીઓ તેમજ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહેલ ગ્રામજનો, આજની ગ્રામસભામાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને તમે બધા જાણો છો કે આપણે દર વર્ષે એકવાર ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાનને એપ્રુવલ કરવા માટે દરેક ગ્રામ પંચાયતમાં ગ્રામ સભાનું આયોજન કરતા હોય છે. તો આ ભારત સરકારનો આદેશ મુજબ અને આપણા દમણ પ્રશાસનના માર્ગદર્શનમાં દરેક ગ્રામ પંચાયતમાં જઈ અને દરેક ગ્રામ પંચાયતમાં પ્રશાસનના બધા અધિકારીઓ તેમજ લાગતા વળગતા જે પણ સ્કીમ સંભાળતા હોય એ કર્મચારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાથે આપણે ગ્રામ સભામાં ચર્ચા અને વિચારણા કરતા હોઈએ છીએ. બની શકે કે આજે અમારી 14મી ગ્રામ સભા એટલે લાસ્ટ ગ્રામ સભા છે અહીંયા તૈયારીમાં, અને હું વિશ્વાસથી કહું છું કે અમારી જે પણ 13 ગ્રામ સભા થઈ છે એમાં અમે જે પણ લોકોની સમસ્યા હતી એ સમસ્યાના કેવી રીતના એને સોલ્વ કરી શકાય, દમણ પ્રશાસનના જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે એની સાથે કેવી રીતના કોર્ડિનેટ કરીને એ સમસ્યાનું સમાધાન કરી શકાય એના માટે અમે પ્રયત્ન કરેલા છે. તો આજની ગ્રામ સભા ખાસ કરીને જે આ સ્પેશિયલ ગ્રામ સભા તરીકે ઓળખાય છે અને દર વર્ષે આ આપણા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ એટલે 2 ઓક્ટોબરથી સ્ટાર્ટ થતી હોય છે આ ગ્રામ સભા, અને એને ડિસેમ્બર સુધીમાં આપણે પૂરી કરવાની હોય છે. તો આ વખતે એવું બનેલું કે આપણા જે દમણ પ્રશાસનમાં ખાસ કરીને ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ હતા એ એમના ટેન્યુરમાં નવી એમ કહેવાય કે નવા ટેન્યુરમાં એ લોકોની નિમણૂક થઈ રહી છે અને 5 વર્ષ માટે ચૂંટાઈને આવેલા છે. તો અમે એવા પ્રયત્ન કરેલા કે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એની હાજરીમાં અમે ગ્રામ સભા કરીએ, જેથી કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓની સમસ્યા અને આ પંચાયત વિસ્તારના જે પણ ગ્રામજનો છે એ ગ્રામજનોની સમસ્યા અમે સારી રીતે જાણી શકીએ અને એનું સમાધાન સારી રીતે કરી શકીએ. તો આ ભારત સરકારના આદેશ છે કે આપણે દરેક ગ્રામ પંચાયતમાં જઈને એક પીપલ પ્લાન કેમ્પેનની તરફ દરેક ગ્રામ પંચાયતમાં જઈને ગ્રામ સભાનું આયોજન કરવાનું, અને આ ગ્રામ સભામાં દમણ પ્રશાસનના જેટલા બની શકે એટલા ડિપાર્ટમેન્ટે આમાં પાર્ટિસિપેટ કરવાનું, એટલે કે આમાં ભાગ લેવાનો, આમાં હાજર રહી અને લોકોની સમસ્યા સમજવાની કોશિશ કરવાની. તો મને વિશ્વાસ છે કે પરિયારી ગ્રામ પંચાયતના ગ્રામજનોને જ્યાં સુધી હું જાણું છું ઘણા બધા જાગૃત છે અને પોતાની સમસ્યા જે પણ કઈ હોય તો એ અમારી સમક્ષ તમે જણાવી શકો છો. પણ એક વસ્તુ કહેવા માંગુ છું કે આપણે ત્યાં રોડ ગટર અને નાળા એ તો લાગતા વળગતા ડિપાર્ટમેન્ટ એટલે કે પીડબ્લ્યુડી જિલ્લા પંચાયત છે, પીડબ્લ્યુડી આપણું એડમિનિસ્ટ્રેશનના અંડરમાંથી પીડબ્લ્યુડી છે, આ રોડ ગટર અને નાળાના કામ રેગ્યુલર કરતા હોય. અને પરિયારી વિશે હું કહી શકું કે પહેલા સાંસદશ્રીએ આદર્શ ગ્રામ યોજના તરીકે જે પણ કઈ મેજર કામ હતા, મોટા કામ હતા, ઈ મોટા કામ લગભગ એમ કહેવાય કે મોટા ભાગના કામ એમના સમયમાં થઈ ગયા. આદર્શ ગ્રામ પંચાયત જે સાંસદશ્રીની આદર્શ ગ્રામ યોજના હતી એમાં, અને અત્યારે તમે જ્યાં બેઠા છો આ હોલનું પણ નિર્માણ એના એક ભાગરૂપે કરેલું, અને આ એમપી લાગના ફંડમાંથી આ પરિયારી કામ જે હોલનું બાંધકામ થયું અત્યારે આમાં આપણે જે લાભ લઈ રહ્યા છે. તો તમે બધા જાણો છો કે જે દમણ પ્રશાસનથી સ્કીમો લોન્ચ કરવામાં આવે એ સ્કીમનો ભરપૂર ઉપયોગ ગામના ગ્રામજનો લે અને એને મળે એવી દમણ પ્રશાસનના બધા ડિપાર્ટમેન્ટની કોશિશ હોય છે. તો અત્યારે તમને કદાચ ખબર હશે કે આપણા માન્ય એડમિનિસ્ટ્રેટર સર્વે એક આદર્શ ગ્રામ પંચાયત યોજના લોન્ચ કરેલી, અને આ આદર્શ ગ્રામ પંચાયત યોજનામાં દરેક ગ્રામ પંચાયતને મોડલ ગ્રામ પંચાયત તરીકે આપણે ડેવલપ કરવાની. તો અત્યારે પરિયારી વાવડીવાડ વાળો રોડ છે, બીજા અમુક એવા કામો છે કે જે અત્યારે ઓનગોઈંગ છે અને પ્રોગ્રેસમાં છે, અને એવું કહી શકાય કે થોડા સમયમાં બધા કામ પૂરા થઈ જવાથી ખરેખર એક વાત છે કે આપણે જે પણ જીવન જરૂરિયાતની વસ્તુ છે, એક્ઝામ્પલ છે કે રોડ ગટર અને નાળા સાથે સાથે સ્ટ્રીટ લાઇટની સગવડ છે, આ તો આપણે મળી જ જશે થોડા સમયમાં. સાથે સાથે આપણે દમણ પ્રશાસન તરફથી એક ઓર્ગેનિક ફાર્મિંગનું જે અહીંયા મને જે પ્રમાણે મારી પાસે ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે પરિયારીના ઘણા બધા ખેડૂત ભાઈઓ ઓર્ગેનિક ફાર્મિંગનો લાભ લઈ રહ્યા છે, અને આ ઓર્ગેનિક ફાર્મિંગ કરવા માટે આપણું જે ખેતીવાડી ડિપાર્ટમેન્ટ છે એ હંમેશા તમારી સુધી પ્રયત્ન કરી રહ્યું છે અને પ્રયત્નશીલ છે. તો આ બધી વાત થઈ ગઈ કે જે દમણ પ્રશાસનની જે સ્કીમ છે, સાથે સાથે અહીંયાની ઘણી બધી મહિલાઓ છે કે જે અમારી સેલ્ફ હેલ્પ ગ્રુપની ઘણી મેમ્બર છે, સાથે સાથે અલગ અલગ ઘણી બધી એક્ટિવિટીઝ પણ કરી રહી છે.
તો આ બધી મેન એવી સ્કીમો છે કે જે ગ્રામજનોએ ભાગ લેવો જોઈએ. ખાલી ફક્ત એટલું જ ન વિચારવું જોઈએ કે આ રોડ અને ગટર બની જવી જોઈએ, કારણ કે આપણી દમણ પ્રશાસનની અને ભારત સરકારની એટલી બધી સ્કીમ છે કે આ સ્કીમનો તમે ખરેખર જો લાભ લો, આનો ફાયદો ઉઠાવો, તો મને નથી લાગતું કે તમારે બીજે ક્યાંય રોજગાર મેળવવા જવાની જરૂર પડે. તો આજે અમારી 14મી ગ્રામ સભા છે, છેલ્લી ગ્રામ સભા છે, પણ એક વસ્તુ તમને કહું કે તમે અહીંયા ગ્રામજનો જે પણ કોઈ તમારી રજૂઆત કે કંઈ પણ સમસ્યા તમે કહેશો, તો દમણ પ્રશાસનના જેટલા પણ અધિકારીઓ છે એની સાથે અહીંયાના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, ખાસ કરીને અહીંયાના સરપંચ છે, જે મહિલા છે, જિલ્લા પંચાયતના સભ્ય છે, જે મહિલા છે, એ આ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ લોકોની સમસ્યા સમજવી જોઈએ અને લોકોની સમસ્યાનું કેવી રીતના સમાધાન કરી શકે એના માટે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ. આપણે આગળ ઘણીવાર એવું બનતું હતું કે એકવાર સરપંચ અને જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત આમ તો પ્રેમજી મકવાણાજીએ ઘણી બધી વાતો કીધી છે, પણ મેં ઘણી પંચાયતોમાં ખાસ કરીને કીધું છે કે સરપંચ અને જિલ્લા પંચાયતના સદસ્ય સાથે સાથે વોર્ડ મેમ્બરોએ પણ એટલી જ એક્ટિવિટીથી કામ કરવું જોઈએ. આ ગ્રામ સભા થાય છે અને આ ગ્રામ સભામાં આપણને જે માહિતીઓ મળે છે, તો આ ગામની લગભગ 3200 જેટલા વોટરો હશે. તો આવી માહિતી એના સરખામણીમાં આપણા અહીંયા કેટલી સંખ્યા ઉપસ્થિત છે, તો બધા નથી ઉપસ્થિત રહેતા. તો બાકીની આ જે જનકલ્યાણકારી યોજનાઓ છે, જે આપણા પ્રશાસનથી પધારેલા અલગ અલગ વિભાગના અધિકારીઓ, તો એની માહિતી આપણે કેવી રીતે પહોંચાડવી જોઈએ. તો ખાસ કરીને મારે આ વોર્ડ મેમ્બરોને ખાસ સચેત કરતો છું, બધી પંચાયતોમાં કરતો આવ્યો છું. તો આવી જનકલ્યાણકારી યોજનાઓ આપણા ગામમાં છેવાડા સુધી પહોંચે એના માટે નાની નાની સભાઓના માધ્યમથી એમને માહિતીગાર કરે. બાકી જે રીતે અહીંયા આદર્શ ગામ તરીકે આપણા સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આ ગામને જ્યારે લીધું એ સમયથી આ ગામમાં મારા ખ્યાલ મુજબ સારી પ્રગતિ કરી અને બધી પંચાયતો કરતા વિશેષ કરીને અહીંયાનો જે આ હોલ દેખાઈ રહ્યો છે એ સરસ હોલ છે અને સારી કેપેસિટી ધરાવતો છે. તો એ તમારા માટે એક સારા મેસેજ કહેવાય, સારી વ્યવસ્થા ઊભી કરી શકાય, અહીંયા સારું મેનેજમેન્ટ કરી શકાય. હું જ્યારે અહીંયા ગામ સભામાં આવ્યો તો આપણી પંચાયત ક્યાં છે ને બેંગ્લોર પર, તો મેં વિચાર કર્યો, મેં કહ્યું આજે 19 તારીખ છે ને આજે ગામ સભા છે. તો પછી મેં મકવાણા સાહેબને કીધું કે આજે ગામ સભા છે કે નહીં છે. હું કન્ફ્યુઝ હતો, મને ખબર નથી. તો પછી મને જાણવા મળ્યું. તો આપણે આજે ગામ સભા કરી રહ્યા છે, તો રોડ લાઈન, પાણીના ગટર, એનાથી કંઈક વિશેષ આપણે આગળ કંઈક કરીએ. એના માટે ગામ લોકોની જાગૃતતા અને કામ નહીં થાય તો એના માટે વારંવાર તમે રજૂઆત લઈને અહીંયા પંચાયત પર આવે, એ પણ આપણે ખાસ ગામ લોકોએ પણ એમાં વોર્ડ મેમ્બર સાથે સાથે ગામ લોકોએ પણ એટલું સચેત રહેવું જોઈએ, જેથી કરીને ગામના લોકો સચેત રહેશે તો ગામનો વિકાસ નિશ્ચિતપણે થાય છે. હું વધારે નહીં કહેતા, અહીંયા જે પધારેલા છે આપણા પ્રશાસન અધિકારીઓ, જે આપણને અલગ અલગ વિભાગથી જે આપણને માહિતી આપવાના છે, હું આ બાબતમાં વધારે નહીં કહેતા હું મારી વાણીને વિરામ આપું છું અને જે તે પ્રશ્નો હશે એ તમે રજૂઆત કરશો. ગ્રામસભામાં પધારેલા આજની ગ્રામસભામાં પધારેલા તમામ ગ્રામજનોનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો દિવસ અમારા માટે ખૂબ જ મોટો દિવસ છે, કેમ કે અમારા ગામની જે કોઈ પ્રોબ્લેમ હોય તેના માટે અમે બધા ઓફિસરોને પત્ર લખીને મોકલતા, પણ આજે બધા ઓફિસરો અહીંયા આવ્યા છે, તો અમે તે લોકોને સમક્ષ રજૂઆત કરી શકીએ છીએ બધા કામોની. એટલે તે માટે હું આભાર વ્યક્ત કરું છું. અને હવે હું ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત જે 2021-22 દરમિયાન જે કામો છે તેની રજૂઆત કરું છું. Construction of pocket garden at various places at roadside in Panchayat area. Fixing of slogan board on ODF at public places. Library development at various places in Panchayat area. Construction of sheds for gym building at Paryari ground in Panchayat group, Paryari group Gram Panchayat. Construction of septic tank at various places in Panchayat area. Repairing of weir at Natural Trail Deva Party. Fixing of notice board at various places in Panchayat area. Repairing of community toilet at Naila Party, Isama.
renovation of Devapadi Community Hall, construction of RCC Road from Main Road to Harispulla Ganpati House at Nailapadi in Pariyari Group Gram Panchayat. Construction of RCC Road from Main Road to Chalikoma Patel House at Pariyari Patel Khania in Pariyari Group Gram Panchayat. Construction of RCC Road from Munesh Bikha Patel House to Vasan Rama Patel House at Pariyari Patel Khania in Pariyari Group Gram Panchayat. Construction of RCC Road from Temple to Kanpat Chilwa Warli House at Pariyari Warliwad in Pariyari Group Gram Panchayat. Construction of RCC Road from Navin Radka Patel House to Babu Patel House at Pariyari Patel Khania in Pariyari Group Gram Panchayat. Repairing of old RCC Road from Ganesh Babu Harpati House to Naran Tika Harpati House at Pariyari Kalipadia in Pariyari Group Gram Panchayat. Repairing of old RCC Road from Main Road Junagam to Jignesh Lakshman Patel House at Pariyari Junagam in Pariyari Group Gram Panchayat. Construction of RCC gutter from Manoj Shanti Patel House to Pariyari Government School in Pariyari Group Gram Panchayat. Construction of RCC Road with gutter from Hilia Chikka Harpati House to Uttam Narsingh Harpati House at Nailapadi Verifadia in Pariyari Group Gram Panchayat. Cleaning, sweeping, door-to-door garbage collection expenditure, display of different schemes, activities, awareness in public and safety board through flags, banners, hoardings and etc. in Panchayat area. GCB hire and moram, grid, GSB etc. filling in Panchayat area. Maintenance of crematorium and Panchayat area. Maintenance work of community toilets located in Panchayat area. Repairing of tractor, tipper and compactor. Payment of office staff salary. Purchase of mobile toilet to be placed at Pariyari Panchayat area. Purchase of fire safety equipment in all government buildings in Panchayat area. Pre-monsoon activities. Maintenance, cleaning works of Nala gutter with chambers. Distribution of organic fertilizer, manure, compost, cakes, etc. Administrative expenses, reserve fund. Payment of Panchayat office internet bill, telephone bill, water bill, etc. Expenditure in connection with celebration of national festivals like Republic Day, Independence Day, etc. Purchase of baby kit. Purchase of blankets to pensioners for senior citizens, disabled and widow pensioners beneficiary of Pariyari Panchayat area. Organized different tournaments like cricket tournament, volleyball tournament and other athletics games and indoor games. Providing of 20 numbers of e-rickshaws in Pariyari Panchayat area. Development of shacks at Jampur Beach. Providing of CCTV camera set at Nandagar of Panchayat area. Maintenance of Nailapadi cricket ground and providing of CCTV camera and handover to Gram Panchayat. Construction of checkdam at Kalai River near Nailapadi. Demarcation of under construction road of Pariyari Panchayat area. Demarcation of Rampur Pond in Pariyari. Providing of gym equipment of Pariyari Warliwad, Champur Warliwad and Nailapadi village. આ સિવાયના પણ ઘણા બધા કામો છે જેની જરૂરિયાત ખૂબ જ વધારે છે. પરિયારી પંચાયતમાં 3 સ્કૂલો છે. એક અહીંયા હાઈસ્કૂલ છે, પ્રાઇમરી ટુ હાઈસ્કૂલ, ને નાયલાપાડી અને જંપોરમાં પ્રાઇમરી સ્કૂલ છે. નાયલાપાડી અને જંપોરની સ્કૂલમાં ગુજરાતી મીડિયમ છે અને તે બધા 6 પછી પરિયારી સ્કૂલમાં આવે. અહીંયા પરિયારી સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમ થઈ ગયું છે. 6 થી ચાલુ, 7 થી ગુજરાતી મીડિયમ ચાલુ છે. હવે આ જે જંપોર સ્કૂલ અને નાયલાપાડી સ્કૂલ એ ગુજરાતી મીડિયમના સ્કૂલના સ્ટુડન્ટ ક્યાં જશે? તેના માટે કે અહીંયા પરિયારી સ્કૂલમાં એક ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી મીડિયમ બેવ કરવામાં આવે. બીજું પરિયારી સ્કૂલમાં બંને મીડિયમ ચાલે છે, ગુજરાતી પણ ચાલે છે અને ઇંગ્લિશ પણ ચાલે છે. હા, બંને મીડિયમ ચાલે છે પણ હાલમાં ઇંગ્લિશ જ ચાલુ થઈ છે. ગુજરાતી પણ છે, ચાલુ છે. હા ચાલુ છે. નવી સ્કૂલ બની ગઈ છે. હા, નવી સ્કૂલ છે જે પ્રાઇમરી સ્કૂલ માટે છે. એકચ્યુઅલી ટીચર્સ નહીં મળે છે. પણ આ એજ્યુકેશન થી એટી છે તો એમને ખબર છે કે બંને
બીજું કે ઇંગ્લિશ મીડિયમ ચાલુ છે પણ ઇંગ્લિશ મીડિયમના ટીચર્સ નથી. હા એની ભરતી ચાલુ છે અત્યારે સરસ ઇન્ટરવ્યુ થઈ ગયા છે હા. એપોઇન્ટમેન્ટ થશે. પછી પરિયારી સ્કૂલમાં જે રમતનું મેદાન આવેલું છે ગ્રાઉન્ડ એની હાલત ખૂબ જ ખરાબ છે, તેના નવીનીકરણ માટે કંઈ કરો. બીજું નાયલાપાડી સ્કૂલની છત ખરાબ થઈ ગઈ છે તો તેનું રિપેરિંગ માટે. નાયલાપાડી સ્કૂલમાં જરૂરી ઇક્વિપમેન્ટની જરૂર છે જે નથી તેની માંગ છે. એક કે દેવાપાડી અને પરિયારીની આંગણવાડી જે બે એક સાથે ચાલે છે, એનું અંતર બહુ વધારે છે તો બે અલગ અલગ કરે તેની માંગ છે. બીજું કે આખા પરિયારી પંચાયતમાં પીવાના પાણીની બહુ પ્રોબ્લેમ ને બિલ જો કે બહુ મોટું થઈ ગયેલું છે તો એ લોકોની હાલત એવી નથી કે તે લોકો બિલ ભરી શકે, એટલે તે માટેનું છે. બિલની માફી થાય તેવું કંઈ કરો. અચ્છા, વોટર સપ્લાયમાં તૈયાર જ કરી મેન પ્રોબ્લેમ વોટર સપ્લાય છે. તમે બોલો ને. પંચાયત વિસ્તારમાં અમુક ઘરો જે ખૂબ દૂર આવેલા છે જ્યાં પાણી નથી પહોંચતું કે પાણીની લાઈન ત્યાં સુધી નથી, ઘણા દૂર આવેલા છે તો તેમના સુધી પણ પાણી પહોંચે તેવી કઈ સુવિધા કરો. પરિયારી અવિનાશ પટેલના ઘરથી મનીષ પટેલના ઘર સુધી ગટર લાઈન પરિયારી ખાતે પરિયારી એરિયામાં પંચાયત એરિયામાં જેટલા પણ પાતાળ કૂવા આવેલા છે તેને ખેતી માટે ઉપયોગ થઈ શકે તે રીતે તેનું સમારકામ કરવા લાગે. દેવાપાડી મેઇન રોડ પર આવેલ નાળાના સમારકામ માટે ચંપોર વાતીકાળ ખાતે આવેલ નાળા પર પ્રોટેક્શન વોલ બનાવવા. પંચાયત વિસ્તારમાં આવેલ એસએવાય અને એસબીવાય સ્કીમ અંતર્ગત બનાવેલા ટોયલેટના સમારકામ માટે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકોને ઘર આપવા માટે. પેન્શન વિભાગમાં પેન્શન રજૂ કરવાની સમય મર્યાદા નક્કી કરવા. પંચાયત વિસ્તારમાં આવેલ સાથી બસ સેવાના બસ સ્ટોપ જે બધા તૂટી ગયેલા છે તેના રિપેર માટે. નાયલાપાડી ખાતે આવેલા ક્રિકેટના મેદાન જે ક્રિકેટનું મેદાન ખૂબ જ સારું છે અને તેમાં સિઝન ક્રિકેટ રમી શકાય તેવું છે તો તેની સુવિધા કરવા માટે આવે અને એક કોચ રાખવામાં આવે કે જે સિઝન ક્રિકેટની તાલીમ આપી શકે. પંચાયત વિસ્તારમાં આવેલ જંપરપુર નાયલાપાડી મુખ્ય માર્ગ પર તેમજ અન્ય માર્ગો પર બ્યુટિફિકેશન માટે નાના વૃક્ષો એવું કંઈ લગાવવામાં આવે. દેવાપાડી વિસ્તારમાં આવેલા કાલા નદી કિનારે બગીચો બનાવવામાં આવે. ખેતીવાડીમાં એગ્રીકલ્ચર વિભાગથી નવી આધુનિક પદ્ધતિથી જે ખેતી કરવા લાયક ખેતી થતી હોય તે અંગે જાણકારી અને કોઈ સ્કીમ ચાલુ હોય એ સ્કીમ માટે લોકોની જાણકારી અને તાલીમ આપવામાં આવે. બીજું કે નાયલાપાડીમાં ગણેશ નરસિંહના ઘરથી નાયલાપાડીમાં રમઝાન કુરેશી ટુ ગણેશ નરસિંહના ઘર સુધી રોડ બનાવવામાં આવે. થેન્ક યુ. બીજું કઈ તમારી પ્રોબ્લેમ